પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ ઉના શહેરની તો ઉના શહેરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મોદી પરિવાર દ્વારા પ્રચંડ પ્રભાર સભા યોજાઈ। જૂનાગઢ લોકસભાના સાંસદ અને હાલના લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના પ્રચાર ઉના વિધાનસભાના વોર્ડ નંબર 7 અને 8 ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામ અંગેની માહિતી આપી હતી, જેમાં અબ કી બાર 400 પારના નારા લાગ્યા હતા। જેમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ ભાજપ મહામંત્રી વિનોદભાઈ બામણિયા અને ચંદ્રેશભાઈ જોશી દ્વારા સભાને સંબોધન સાથે યોજવામાં આવી હતી। જેમાં ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, સાયર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિતેશ દિવેચા, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બામણિયા, નગરપાલિકાના ઉપપ્રમુખના પ્રતિનિધિ મયંકભાઈ જોશી, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી, નગરપાલિકાના યુવા સદસ્ય અલ્પેશભાઈ બામણિયા, સંગઠનના મહામંત્રી સુનિલભાઈ મૂલચંદાણી, કાંતિભાઈ છગ, નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ રમેશભાઈ સોલંકી, નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ શબેના બાબુભાઈ ડાભી, નગરપાલિકાના સભ્યના પ્રતિનિધિ હુસેન ખાબાઈ, નગરપાલિકાના સભ્ય નગરપાલિકાના સદસ્યના પ્રતિનિધિ હરેશભાઈ જોશી તેમજ નગરપાલિકાના સદસ્યો, દરેક મોરચાના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કોળીવાડા તેમજ ચંદ્રકિરણ સોસાયટીના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ખાનજી, ઉના।